गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। जगेश्वर जगेश्वर જગેશ્વર. 5 મિનિટની વાત છે. વેતન શોકેસ હું સાયકલના કાંટો મારું અને મારા જઈને જાય કિચન. અરે વાહ, મસ્ત કિચન છે. 5 મિનિટનો પણ ઉપયોગ કરે છે. એક તો છે. જઈને ત્યારે જૂનું થઈ જાય ને ત્યારે. ક્યારે? ઓકે. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જાય છે 9 અને જો આ બાજુ રેડી થાય છે. પેલા શું રેડી થાય છે? આ ગ્રીન ચટણી. ઓકે, ચટણી રેડી થાય છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. આ સવારમાં બધું રેડી જ કરું છું. કેમ બધું ભેગું? જો એકંશ માટે લંચ બોક્સમાં બટેકાનું શાક ને રોટલી કરી. રાઈટ. નેક્સ્ટ. પછી ખાવામાં ચૂરમું કર્યું. એને હેતાંશને ખાવામાં? હા, ઘરે ખાવા અહીંયા ખાઈને જાય હા. એમ ચૂરમું કર્યું. ઓકે. પછી લીંબુ પાણી કર્યું, કોફી કરી. ઓહો. પછી તમારા હાટું લીંબુ પાણી, મારા હાટું કોફી. હા. અને ના પપ્પા હાટું અત્યારે સાદી ભાખરી હા. અને ચા. હા. અને આપણી હાટું ફ્રાય ભાખરી હા. અને ગ્રીન ચટણી. વાહ, સરસ સરસ, મસ્ત મજાની ગ્રીન ચટણી બની ગઈ છે. હું નાખ્યું છે પેલામાં? લસણ, ધાણા. ધાણા, લસણ, ફુદીનો, પછી સૂકું લસણ, ઓકે. લીંબુ, ઓકે. સિંગ, ખારી સિંગ નાખી. બરાબર. ધોવી છે, ખાવી છે. તો ગાઈઝ, કાલે છે ને એક દિવસનો આરામ લીધો હતો કેમ કે જોઈ લો. હા, એમ આપણને કે જોયેલી છે. ઓકે જી ગાઈઝ, છે ને ગઈકાલે આપણો વ્લોગ નતો એવો, એક દિવસનો આરામ લીધો હતો કેમ કે સાપુતારાનો વ્લોગ શૂટ કર્યો ને કોમ્પ્યુટરમાં અપલોડ કર્યો ને 80 મિનિટનો વ્લોગ છે. પછી એમાં કાપકૂપ કરીને 60 મિનિટે લાવ્યો. તેમ છતાં પણ વિડીયો મોટો પડતો હતો. આપણો વિડીયો 18 થી 20 કે 22 મિનિટ સુધીનો આવે છે એવરેજ. તો પછી એવું વિચાર્યું, પાછું કટકટ કર્યું તોય 40 મિનિટનો છો પિનલ. પછી મેં કીધું હવે 40 મિનિટનો ડેટા જાતો ન કરાય, આપણે એના પાર્ટ પડાવી દેવી. તો છે ને ગઈકાલે એક પાર્ટ અપલોડ કર્યો અને બીજો પાર્ટ એના નેક્સ્ટ ડે કર્યો. એ તમે બહુ સારું કર્યું. બાકી તમે છે ને હા. મને આમ છૂટેથી એન્જોય જ નથી. નકરો વિડીયો કરીને જોઈ તમે ડિલીટ કરી નાખ્યું હોત ને હા. તો હું બીજી વાર સાપુતારા તમારા વિડીયો જ ન ઉતારત. પપ્પા પણ ઘડી કઈ મને આમ હું છે ને શેરિંગ ગ્રુપ આરે ગઈ ને, મને શેરિંગ ગ્રુપ આરે હું કે ગઈ જ નથી. બોલો જયદીપ ની આરે જ નથી ફેરા કરી. ત્યાં હારો ને એમાં હું વાંધો. લોકો પિનલ શું કરે છે ખબર? અહીંયા જો હવારમાં છોકરો આવી રીતે ઉમરા બોલું પૂજન કરવા મોળા કરે, શું કે એને ગૌરી આ ગૌરી વ્રત રહે છે, એને હારો પતિ મળે કેમ કે એને હારે રાખે, એને હારે ફેરવે, બરાબર. અને હું તને હારે રાખું છું, ફેરવું છું, સાપુતારા બધે લઈ જાઉં, તારે બધે સોસાયટીની ફ્રેન્ડ વારે રહેવું છે. બોલો એવું ન હોય જયદીપ, તમારા ટાઈમ આપવાનો હોય અને એની હારે પછી હારે ક્યાં હોય તો ઘડીક તો એની હારે રહેવું પડે. તો હું રહી જ નથી, ખાલી જમવા જ અમે હારે બેઠેલા છે. હા, ઘડીક પછી ટેબલ પોઈન્ટ ઉપર લાસ્ટમાં પછી જો ને એકાંત સુઈ ગયો ત્યારે અમે ગયા હતા એ ગરબા લીધા. મેં બધા વ્રત કરેલા છે. ગૌરી વ્રત, જયા પાર્વતી, ફુલકાંજલિ, પછી એવરતજી વ્રત, કેટલા આવે બધા ઘણા વ્રત લાગે જ ને લે. એવું નથી. હવે ક્યાં પપ્પા છોકરીઓ, પહેલા તો એટલા ફરાળી નહોતા અને રાજગરાના લોટની મમ્મી કળી પાડીને અને બટેકાની છીણને દાણા નાખીને ચેવડો કરે. પછી તૈયાર ચેવડો નહોતો હતો પણ ત્યારે એવું ખાવાનું નહોતું. રાઈટ. અત્યારે કોઈ મારે ખ્યાલથી નહોતી. અને અત્યારે તો પપ્પા હવે ફરાળી એટલી ભાતના થયા ને, નમકીનમાં એટલા ફરાળ કે આપણે ખાવાનો નાસ્તો ઓછો પડે એટલા નમકીનમાં ફરાળ છે. હવે છોકરીઓ વ્રત રહેતી બંધ થઈ ગયું. હા, અત્યારની છોકરીઓ કોઈ વ્રત નથી રહેતી. વ્રત રહેતી બંધ. હું હમણાં છે ને મળતો ને ત્યારે વ્રત. હા, હું ને હમણાં સપના આપણે વાત થતી હતી ને, સપના એકેય વ્રત નથી કર્યા. તો એને એને એમ કહેતો હતો તે એકેય વ્રત નથી કર્યા તો તને વ્લોગર મળ્યો. તો વિચાર કરતું કેટલી ભાગ્યશાળી છો એમ. વાત કર્યા હોત તો તું ક્યાં જાત. એવું કઈ નહીં, બધાનું હરખું ન હોય જેવા છે. નહીં, આ તો હું કહું છું વ્રત કરે ને હારો ઘરવાળો મળે બધા એવું બધું એટલે વ્રત કરો ને.
આ તો એટલે હું કહેતો હતો. હે પપ્પા તો બધા વ્રત કરે તો હારા ઘરવાળા મળે એમ કે બધા હે તો બધા જેન્ટ્સ એમ કે માર ઘરવાળી આવી છે હેરાન કરે છે છોકરું કરે તો બધાને ઘરવાળીઓ ખરાબ હોય તો છોકરા કેમ વ્રત નથી કરતા કે મને ઘરવાળી હારી મળે એમ. એટલે તું આ કંઈક નવું કંઈક ચાલુ કરાવે એવું લાગે છે નવા જમાનામાં. પપ્પાને વધુ ખબર હોય એટલે એવું ન હોય. વ્રત એટલે હોય કે ઈ ઘરેથી બીજા ઘરે જાવ ને એટલે આખું સેટઅપ કરવાનું હોય. એ મોડું ખાતા હોય અથવા ખારું ખાતા હોય એટલે મતલબ ઈ ઉજાગરા થતા એટલે જાગરણ આવે એટલે એવી બધી પરિસ્થિતિ અહીંયા પેલા દુઃખ થઈ લેવાનું. વ્રત એટલે હું દુઃખી થાવ, ભૂખ્યા રહેવું, મોડું ખાવું, ઉજાગરા કરવા, પણ આનંદથી. ઈ ટેવ એના સાસરે જાય ને એટલે ન્યા એ બધા દુઃખ આવે ને તો દુઃખ લાગે નહીં તો વ્રત જેવું લાગે. કરેલા છે ને પેલે એ બયું કઈ 80% દુઃખી નથી. અને જે હવે વ્રત નથી કરતું ને એ અંદરથી બહારથી ભલે લાગે, અંદરથી બધાને એમ જ થાય હું છેતરાઈ ગઈ એવું જ થાય. શું કામ કે એને એવી ટેવ જ નથી દુઃખ સહન કરવાની, મોડું ખાવાની બધી એમ મતલબ. હવે હકીકત ઈ જે જરૂર વ્રતની છે ને અત્યારના જમાનામાં છે, પેલાના જમાનામાં કદાચ નહોતી. હકીકત અત્યારે જરૂર છે કેમ કે અત્યારે સહન કરવાની બહુ જરૂર છે એમ. સહન નથી થતું એટલે તો લોકો વ્રત કરતા બંધ થઈ ગયા છે. રાઈટ, સાચી વાત છે. વ્રત એવી તો સહન કરવાની ટેવ, વ્રત આનંદથી સહન કરવું. હા, પ્રેક્ટિસ કરવાની હોય બીજું કઈ કરવું નહીં. પડે. હા. ઓલો આનંદથી દુઃખ સહન કરો ને તો ટેવ પડી જાય. હા પણ હું એમ જ કહું છું એટલે તો હવે કોઈ છે ને ભૂખ્યા રહેવા આડે કા ભૂખ્યા રહેવાના કારણે એટલે તો કોઈ વ્રત નથી કરતું. બરાબર. તો હું એમ જ કહું છું મમ્મી જય વ્રત સ્વામિનારાયણ. કરતા હોય તો વાંધો ન આવે. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો? બાકી બાકી છે. અમે સરસ, તો ચાલો. પેલા પપ્પા છે ને વ્રત કરતા ને કેવું કરતા ખબર પેલા કઈક 5 ઉમરા પૂંજવાને બદલે ભણતા પછી ભણવાનું રવિવાર જયારે હોય ને રજા હોય ને પપ્પા ત્યારે અહીં પ્રભુનગરમાં આમ રહેતા. ઘરે તો જઈ પણ પેલા તો અત્યારે છે ને બધા ઉમરા પૂંજવાનું ને એનું આમ ઓછું થઈ ગયું છે. આમ અમુક ઘર હોય ને એના જ ઉમરા પૂંજવા, બધા ઉમરા ન ત્યારે તો તમે વ્રત હોય ને રોડે નીકળો ને તો નકરા ટોળા ને ટોળા આવડી એવી નાની ચીપટાની થેલી હોય ને હાથમાં લઈ લે ને હાથમાં ડીશ કંકુ ચોખા નાખી અને જયદીપને જો શરદી થઈ ગઈ છે. કાલે પલ્લે હતો કે નહીં વરસાદમાં? તો ઈ ઓલો કરીને ને બધે દુકાને હોતા ઉમરા પૂંજે ત્યારે છે ને અહીંયા રચના નાખી એક સોની હતા. ઈ સોની છે ને બધાને ચાંદીના દાણા આપતા દર વખતે વ્રતમાં. અને ઓલું કેવું બધા રૂપિયા કરીને એવા ત્યારે છે ને 20 રૂપિયા 30 રૂપિયા ભેગા થતા ને બધા 50 પૈસા હોતા નાખતા. એ 20-30 રૂપિયા ભેગા થતા ને પછી જાગરણમાં વાપરતા એવું કરતા. બરાબર. અને હવે તો બિચારાને સ્કૂલ ને બધું હોય ચાલુ હોય એટલે એક બે અને જગ્યાએ હવે તો જાય. બધા છોકરાએ હવે તો બધાને કેમ કે મળે છે જ એટલું ને એટલે હવે કોઈ નોલું થાય પેલા તો મળતું નહીં. મળતું નહીં એટલે કરવું પડે. રાઈટ, એટલે રાજી થતા. હા ચોકલેટ ગણતા અને તો ઉમરા પછી રહી પછી એક જગ્યાએ ભેગા થાય પછી પૈસા ગણવી ને ફ્રૂટ ને બધું ઓલું કેવું ચોકલેટું ને નોખું પણ તાર કેટલા પૈસા આવ્યા મારે એટલા આવ્યા એવી રીતે પેલામાં ભેગા થઈને ને ગણતરી હોતન કરતા. અને હવે એ બધું જીવ. હવે બધાને માંગ્યા કરતા વિશેષ મળે છે એટલે હવે એ બધું કરવાનું જ નથી એવું છે. તો ગાઈઝ આ બાજુ ભાખરી રેડી થાય છે. નાસ્તો કરી લઈને પેલા બનાના આવી ગયા હોય પાછા આ બાજુ ઢગલા બંધ મોઢે. બપોર બનાનાનું શાક કરવાનું છે. પેપર ફોડી નાખ્યો એમ ને? સરસ. અને મમ્મી આ બાજુ જો ફ્રૂટ સુધારીને પપ્પાને આપે છે. મમ્મી આ બધું ફ્રૂટ. હા, ઓલો હવનનું મસ્ત વેચું તે દી. ઓકે મમ્મી તમને મજા આવી સાપુતારા? હા. બહુ. ગીતાબેન ને મજા આવી? એ કહેતા હતા ફોન પછી? કર્યો કે મજા આવી. થોડીક તકલીફ પડે છે ને. બરાબર. હા. તો ગાઈઝ કાલે છે ને અમારા શેરીના મિત્રોની સાથે કશ્યપ જ્વેલર્સ થી ગીતાબેન પણ અમારી સાથે મહેમાન હતા અને અમારી સાથે ફર્યા હતા. તો મમ્મી કહે છે જો ને ગઈકાલે એને પૂછ્યું હતું કેમ છે મજા આવી? તો મજા આવી હતી. ભાખરી રેડી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. તો ચાલો મસ્ત ગરમા ગરમ ભાખરી છે સાથે છે ચટણી. મમ્મી જો આમાં ચટણી છે મસ્ત મજાની અને આ બાજુ મમ્મીએ જો ફ્રૂટ સુધાર્યા છે જોરદાર. ઓકે સરસ ચટણી. અને આ બાજુ ફ્રૂટમાં શું છે? ડ્રેગન ફ્રૂટ છે. આ શું છે? એપલ છે મમ્મી? હા. એપલ ને પેરું કે ખાલી એપલ? નાસ્તો નાશપતિ. પેરું છે. પેરું. ઓકે જી. અને છે આલુ. ઓકે તો ચાલો ગાઈઝ હવે નાસ્તો કરી લઈએ. ગાઈઝ તો બપોર થઈ ગયા છે અને ફાઇનલી ઘરે આવી ગયો. 1:30 વાગી ગયા છે અને જમવાનું જો રેડી છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રેડી? હા હાલો. શું બનાવ્યું છે? શાક, રોટલી. શેનું શાક છે? શાક કેળાનું. કેળાનું શાક છે. વાહ સરસ. સામે બનાના હતા એટલે મને લાગતું હતું કે શાક બનવાનું છે કેમ કે ઘણા બધા હતા. બતાવો શાક.
વાહ સરસ. મરચાં નાખી મરચા નાખ્યા, કેપ્સિકમ. નહીં ઓલા લાલ ચટણી નથી વાપરી. બરાબર, તો ચાલો હવે જમી લઈએ. સાથે કેરી ને બધું રેડી છે. તો ગાઈસ જમવાનું રેડી છે. આજે છે બનાનાનું શાક, રોટલી, પાપડ અને આ બધું છે કેરી, આ બધું છે મૂળા, ટમેટા છે ને મરચું ને બધું છે. અને જો આ બધું મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે અને આ બધું ચિંતનભાઈ બેસી ગયા છે. કેમ જલ્દી થઈ ગઈ અને રીલ્સ અપલોડ કર્યું છે. મસ્ત રીલ છે, કોમેડી. શું વાત છે, સરસ. ચાલો તો ચાલો હવે જમી લઈએ. આ બાજુ જો મારા ઓફિસે થોડુંક કામ ચાલે છે. જો આ ધૂળ ન ઉડે ને એની માટે જો નીચે વેક્યુમ રાખ્યું છે આ ચિંતનભાઈએ. એટલે છે ને જો નીચે છે ને કચરું ને એવું ન કરે, આ બધું કચરું છે ને આ લઈ લે. ચિંતનભાઈ આવો આઈડિયા ક્યાંથી આવ્યો તમને? ઓહો મને બહુ નવા લાગીને બહુ ગમ્યું કે આ આઈડિયા બહુ સારો છે. પણ ઘરે હવે આપણે એસી વાળાની આવે ને તો આવું કરજો. અત્યારે લગી છે ને વેક્યુમ વહેલું લઈ લે, એસી નું એનું કર્યું ને તો તૂટી ગયું કામ કરીને. તમે પણ આવું કરજો જો તમારી પાસે વેક્યુમ હોય ને તો. વાગી ગયા છે સાંજના 7 અને છે ને રસોઈની તૈયારી કરી દીધી છે ચાલુ. તો જો આ બાજુ હું બેટા હું લાવ્યો છું. ઓકે આ છે ડાળિયાની દાળ. પણ એ હું કરવા લાવ્યા છે ને હું તમને હમણાં કહું. પણ જો આ બાજુ છે ને કાંદા ટમેટા અને લસણ ચોળવાઈ ગયું છે. આ બાજુ પનીર પણ રેડી થઈ ગયું છે બનીને. અને આ બાજુ ચટણીની જો તૈયારી કરું છું. એ ડાળિયાની બનવાની છે ચટણી, ડાળિયાની ચટણી બનાવવાની છે. કેમ કે આજે મારે છે ને મટકા મૈસૂર બનાવવાનું છે. એને પેપર સાથે મૈસૂર અને પેપર બનાવવાના છે. તો હું તમને ખાલી હાઇલાઇટ માટે જ મેં તમને ખાલી અત્યારે બ્લોગ શૂટ કર્યો છે. કેમ કે જયદીપ આવી અને તમને બતાવશે. અને હેતાંશ આજે હું હતું તું કહેતો હતો? પૂરી અને શાક. પૂરી ને શાક હતું. તું જમ્યો તો? મમ્મી આજે ને મારતો હતો. એ ફરિયાદ ન કરે બેટા. રમતા હોય તો એકાબીજા મસ્તી કરતા હોય. ઓલા બાજુ ઘર પાસે હતો ને તો મારે કેલા વઈ ગયો અને બોલાવા હોય અને આવ્યો હતો. એવું ન હોય બેટા. એ છે ને રમતા છે ને એકાબીજા મસ્તી કરતા હોય. ફ્રેન્ડ કોને કહેવાય? ના હું પહેલી સરી એ કોઈ દિવસ ફરિયાદ નહીં કરવાની. બાજુમાં લઈ જાય પહેલી સરીમાં. કોઈની હારે બાંધવાનું નહીં હો, રમવાનું. ઓલા 25 નંબર વાળાનું બાજુનું છે તો મેં તો એને કીધું તું બાંધતા ને એમાં આન કાઈ નહોતો બોલે એમાં. નહીં બાંધવાનું નહીં બેટા. કેમ કે પહેલી શેરી વાળા છે ને હેતાંશ એમ કરીને વહી જાય. કેમ કે વિડિયા કેવું જોવે કે ને એટલે અહીંયા આવે એટલે હેતાંશ એમ કે મારા કાકા નથી તમે અહીંયા જાઓ. એટલે છોકરાને એમ થાય ને કે હેતાંશ આવવા નથી દેતો. તો થોડોક મીઠો ઝઘડો થયા કરે. પણ સારું ચાલો 7 વાગી ગયા છે તો હવે મળીએ રસોઈ બનાવવા. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો. આ લે અનેરી આવી હોય. અરે વાહ, જય શ્રી કૃષ્ણ. અનેરીને જય શ્રી કૃષ્ણ. મસ્ત બાબા પહેરા અનેરી હો. મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનાથ. ક્યારે આવી અનેરી? હમણાં આવી જ આવે. સરસ, ગુડ. ગાઈસ તો વાગી ગયા છે 8 અને ફાઇનલી ઘરે પહોંચી ગયા. જય યોગેશ્વર. આ લે આ હું જોવાય છે અહીંયા હે પિનલ? કેમ પણ વાહ સરપ્રાઈઝ આપી હો. સરપ્રાઈઝ બનાવ્યું છે. તમને કીધું મેં કીધું. સરપ્રાઈઝ. એને એવું કીધું કે ખીચડી બનાવો છે. મેં કીધું હા. બે સરપ્રાઈઝ મને દેખાય છે પિનલ. પેંડા દેખાય છે મને. તમે કાજુ કતરી મંગાવી હતી? હા. તે પેંડા ને કાજુ કતરી બે લઈ. વાહ સરસ. વાહ મસ્ત મજાના ગરમા ગરમ ઢોસા રેડી થાય છે. હમણાં બહારનું ખાવાનું બંધ કર્યું છે ને તો પિનલ હવે ઘરે બધી આઈટમ બનાવે છે. તો આ બાજુ મૈસૂર રેડી છે સપના? ટાઈમ તો પહેલા તો અઠવાડિયામાં 2 વાર મૈસૂર ખાવા જતા. હા, અઠવાડિયામાં 2 વાર જો. મૈસૂર રેડી છે. મટકા મૈસૂર બનાવ્યું પિનલ? નહીં, પનીર ચૂરમા અચ્છા હા. બનાવતી હતી મટકા હા, મૈસૂર. હા. પણ પનીર ફ્રાય કરતા ભૂલી ગઈ. અચ્છા. તો પછી પાછું ઘી મૂકીને કરવું પડે. હા. એટલે મેં કીધું પનીર ચૂરમા બનાવી નાખું. ઓકે જી, પનીર ચૂરમા બનાવ્યું છે ફર્સ્ટ ક્લાસ. અને આ બાજુ શું છે? વાહ, ગ્રીન ચટણી છે નાળિયેરની. આ બાજુ કાંદા અને ટમેટા છે. સંભાર નથી બનાવ્યો. નથી બનાવ્યો? એમાં એવું હતું હું 6:30 તો ઘરે આવી. પાછી બધું થોડું ઘણું લેવા જઈને એવું કર્યું. ત્યાં 6:30 પોણા 7 થઈ ગયા. પછી ફટાફટ મેં ઓલું કરી નાખ. પાછું બદામનો ભૂકો ને એવું બધું પીસ્યું ને એવું કર્યું. બરાબર. તે પેલા તો બધું આવું નવું બનાવે છે. મારે જેમ જોઈન્ટ કરવું પડશે. એટલે લેવું તો હું એમાં એમાં સપના કેમ બેહી ગઈ? થાકી ગઈ કે જમવા બેઠી છે? એને નીચે હા. નીચે તમે તો કે ઢોસા બધાને થોડો આરે મેં હા, ઈ વાત સાચી. 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ. બધાને પેલા ખાઈ લો. હા, ટેસ્ટ કરી લે જે કાંઈ હોય ઈ. હા, ટેસ્ટ કરી લે. તે કે ભાઈ એવાથી બે મેં કીધું ભાઈ હજી વિડીયો ઉતારશે ને ભાવ કરશે તું ત્યાં ખાઈ લે. હા, એમાં કાંઈ ભાવ થાય? હા વિડીયો બનાવવામાં ભાવ થાય? તો 20 મિનિટનો વિડીયો હોય, 20 મિનિટનો. તોય, આજનો વિડીયો 20 મિનિટ કરતા વધુ નહીં બને. સબના એક પેપર કાઢી જાવ, 2 પેપર બનાવીને. ખાવાની સ્પીડ
ધીમી રહી હા ધીમી ગતિ સલામત ગતિ. હા એટલે મેં તો બે જ વાંધો નહીં. સરસ ચાલો. પનીર એક ચીઝ પેપર બનાવી કે ચીઝ નથી ખાવાનું? ખાવું છે ના નથી ખાવાનું. ન ખાવ નહીં પનીર ખાવાનું છે બટ ચીઝ નથી ખાવાનું. પણ કાંઈ વાંધો નહીં ચાલો. પિનલ એક વસ્તુ હું બોલું ને કાંઈ વાંધો નહીં ચાલો. તો એક જણો કોમેન્ટ કરે એને બહુ ગમે હું આ શબ્દ બોલું ને ચાલો કાંઈ વાંધો નહીં. એને આ શબ્દ બહુ ગમે. બધાને ગમે એ શબ્દ તો. કાંઈ વાંધો નહીં એમ એટલો બધો યુનિક શબ્દ છે ઈ. હા એ કાંઈ વાંધો નહીં એટલે આખું ટેન્શન દૂર કરી નાખે એવડો મોટો શબ્દ. બહુ મોટો શબ્દ છે. ચાલો ત્યારે 8 વાગી જાય છે. હેતાંશભાઈ ક્યાં ગયા હોય? હેતાંશભાઈ નીચે અનેરી પાસે મમ્મી લઈને ગયા અનેરીને હા તે નીચે ગયો છે. ઓકે જી. આ બાજુ જો પપ્પા અનેરીને રમાડે છે નીચે. પપ્પા પણ આવી જાય છે. પિનલ તો કેમ રહ્યો આજનો દિવસ? રેડી. સરસ. આજે મને હકીકત છે ને 3 સરપ્રાઈઝ મળી. હા એક તો અનેરી, એક તો પેંડા, ત્રીજું ઢોસા. સરસ. 3 સરપ્રાઈઝ છે. હજી કોઈ સરપ્રાઈઝ નથી ને હવે? નહીં તમારે કેવું રહ્યું? આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત. સરપ્રાઈઝ છે પણ એ હું તમને કહું તો તમે પાછા નિરાશ થઈ જાઓ. હજી એક છે નિરાશ મંગળવાર. તો તમારે વિડીયો ખતમ કરવો જ પડશે એમ ગમે એમ કરીને. સ્ટોક થવા માંડ્યો છે. પિનલે કીધું તું એમ 2 ઢોસા બની ગયા પણ હજી પૂરું થયું નથી. હે પેલું જ ચાલે છે. અડધું 3 બની ગયા છે. હા સરસ ચાલો. હાલો તમે બે આવો. હાલો બે જાય હાલો. સપના આજે સવારે હજી તને યાદ કરી હતી. આજે સવારે છે ને ઓલી વ્રતની વાત યાદ આવતી હતી. આ વ્રત કરીને તો સારો પતિ મળે ને એમ. તો મેં પિનલને કીધું સપના એકે વ્રત નથી કર્યા તો એને વ્લોગર મળ્યો. તો એને ફૂલ કાઢી એ કરી છે બરાબર છે. એટલે મળ્યો એટલે વ્લોગર મળ્યો. મને એમ કે એકેય નથી કર્યા. હા ડોક્ટર નથી જોતો ભાઈ. કોકને ઇન્જેક્શન મારી દેવો નથી જોતો ડોક્ટર. એટલે અમે એ ચર્ચા કરતા હતા તે બધા ઓલો કર્યું હોત વ્રત તો તને આમ શું કહેવાય નેતા મળે મુખ્યમંત્રી મળે એવું લાગે છે. બધા વ્રત કર્યા ન મળ્યા હા વ્લોગર દીધો પણ નાના એવા વ્લોગર મોટા છે. અને એ ઓલા વ્લોગર જેવું તો નો જ આવડે ને. આવડે આવડે જ ને કાંઈ નહીં. તમને જલ્દી આવડી ગયું ઇન્ટરનેટ વાર લાગી ના પણ તોય હું લાવ્યો ભાઈ? નામ બોલો ભાઈ. તમારું નામ બોલો. કિયાન. પિનલ સબસ્ક્રાઇબર એક આવ્યા હતા શોપ ઉપર. એ કે તમે જે પરોઠા બનાવો ને એ પરોઠા બહુ ટોપ બનાવો છો. એ કે ઈ એમ કહે છે ટોપ બનાવો છો એમ. હા ઘણા લોકોને ખાલી જોઈન્ટ ટેસ્ટ આવી જોઈને ટેસ્ટ આવી જતો હોય. રાઈટ વાત છે. ઈ હોય અમુકમાં ખૂબી હોય. આ પત્ર હોય ને તો મને ખાવે બરાબર. મજા જ આવે ને અહીંયા થોડીક હજી જગ્યા હોય ને જેથી પ્લેટફોર્મ મોટું હોય ને જગ્યા હોય ને તો મજા એ તો બારી તોડી નાખવી ને. જો અહીંયા બચ્ચાનો કાપો કાઢી હા હવે શું કરશે તું એને? અને ખોલવું નહીં પડે. જોવાને રે આવી ગયું. જો વાહ સરસ. એ બધું ઠીક મને ચક્કર આવે એટલી ભૂખ લાગી. ઓહો હાલો તો પપ્પાને બેહાડ દે પિનલ. બહુ જોરદાર ભૂખ લાગી. તમને ખબર હતી હું બનાવ્યું છે? તો તમને કેવું લાગ્યું આ બધું સરપ્રાઈઝ જોઈને? બહુ મસ્ત લાગ્યું છે. પછી હજી એક વસ્તુ બીજી કઈ ઓલી બાજુ દેખાય છે? ઓવન બાજુ કઈ હજી ઓવન બાજુ કઈ દેખાય છે તમને? જો હું કહેતી હતી ને તું ખાઈ લઈને સ્ટોક થઈ ગયો. સ્ટોક થઈ જાય. હમણાં પપ્પા બેસી જાય. તો તમારે નથી દેવું. પપ્પાને ભૂખ લાગી. ચક્કર આવે. મને ચક્કર નથી આવતો. સમજાણું પપ્પા તને? ધીમે ધીમે જ ખાય. પપ્પાની પેટ તો માટી જેવી છે ના મેં નહીં માનતા. મેં નહીં માનતા. શું કેવું ભાભી તમારે ક્યાં બોલને કાય તેરે કો? પપ્પા નિરાતે ખાય પણ પપ્પાને જ્યારે ખાવાનું હોય તો એ ખાઈ લે જલ્દી. એમ તાર કરતા થોડીક 20% વધુ. મારે છે ને સપના ખાવાની સ્પીડ બહુ જ હતી. પેલા શરૂઆતમાં મારા ઘરે બધા ખાતા ને તો બહુ વાર લાગે. હું ખાઈને બે તું કેટલી ઘડીએ હતી પછી આ બધા ખાઈ લેતા. પણ હવે હું એમ ઘોડે થોડીક કાઢી થઈ ગઈ ખાવાની. 12 વર્ષ પહેલાથી તાજી હતી એટલે કે હું વધી કાઢી ગઈ, દઈ. ગટી. નકર મારે એમ જ હતું કે બા બધા જમી લઈને ઓલા જમતા હોય ને ત્યાં પણ જમીન ક્યારની નવરી થઈ ગઈ હોય. નિરાતે જમવું એ રાઈટ વસ્તુ છે ને. લાલ રસ છે ને છોડીને જમવાનું હોય તો કોઈ પણ વસ્તુનો ટેસ્ટ આવે. કરવાનું હોય 32 વખત કે 64 વખત? ચાવવાનું હોય. હાલો કડક પેપર રેડી. અનેરી હું જતી હોય ઊંચો આ લલે શું છે ન્યા? અનેરી મમ્મી ને બધા જમવા માટે બેસી ગયા છે અને અનેરી મારી પાસે રમતી હોય.
કાંઈક જોવે છે ને કાંઈક દેખાઈ ગયું છે દેખાય છે બટન બટન હા લોક ચાલુ છે કઈ ઇશ્યુ છે ગાઈસ તો આ બાજુ મસાલા ઢોસા રેડી થતા હોય પેલો કે ઢોસા કહેવાય આ પેપર છે માખણ ને બધું નાખીને બનાવવા માખણીયા ઢોસા એમ માખણિયા પેપર માખણીયા પેપર રાઈટ મોકલ્યા ઢોસા. વાહ મસ્ત કલર આવ્યો છે ચાલો ચિંતનભાઈ હોટલ ભલે લોકોના હે એવા ખાવા હોય ચિંતનભાઈ ને હોટલમાં હોય એવા ખાવા હોય બરાબર મસ્ત વરાળ નીકળશે ગરમા ગરમ હા. ફર્સ્ટ ક્લાસ બધાને મોઢામાં પીને પાણી છૂટતું હોય છે બધા શોપ ઉપર આવીને એ જ કે તમે આ આવો બધા છે ને ડોયેથી ને એનથી કરે ને હા. એનથી ન કરાય વાટકી લઈ આવે મસ્ત મજા આવે કે આ વાટકી આમ કરી હા. અને ગોળ ગોળ ફેરવી લેવાય પેપર એકદમ ગોળ જ થાય બરાબર લે ગોળ ગોળ પપ્પા કા પૈસા ગોલ ગોલ મમ્મી કી રોટી ગોલ મમ્મી ગોલ કા ઢોસા ગોળ ગોળ હા ઢોસા રોટી પપ્પા કા પૈસા ગોળા ગોળ. ગોળા. આ જો તો આ શું કરે હા લે હેતાંશ આવડી ગયું હજી એક વાર વાહ સરસ હેતાંશ ના મિત્રો પણ આવ્યા હોય બરાબર બેબી પેપર થઈ ગયું હાલ બેટા બેબી નરમ બનાવું કડક બનાવું બેબી નરમ હોય અને ઓકે સરસ ચિંતનભાઈ મસ્ત ફૂલ ટેસ્ટ કરીને જમવા બેસી ગયા હોય કોણ દેવા? તો ચાલો ગઈ હવે હું પણ જમી લઉં બરાબર ને હા અને વાગી જાય છે 8:30 હેતાંશભાઈ પણ હવે જમવા માટે બેસવાના છે જાદુનું જોઉં છું. હા જોઈને એક મસ્ત ફર્સ્ટ ક્લાસ ફ્રૂટનું. ઓકે તો ગાઈઝ મસ્ત મજાના પનીર ચૂરમા મૈસૂર રેડી છે સાથે પેપર છે મસાલા પેપર ને પ્લેન પેપર અને સાથે છે નાળિયેરની ચટણી કાંદા અને ટમેટા છાશ હેતાંશભાઈ જમવા માટે અહીંયા બેસી ગયા હોય અને સાથે છે હાંડવો થોડા તો ચાલો ગાઈઝ હવે જમી લઈએ થોડા ખારા થઈ ગયા છું. હું કે ચીઝ પેપર ખાવું છે મને કહું ખાવું છે હા ગાઈઝ તો ચીઝ પેપર આવી ગયા છે તો ગાઈઝ કાજુ કતરી છે રેડી આજે તો ફર્સ્ટ ક્લાસ પિનલ લઈ આવી છે તો પિનલ ચાલો કાજુ કતરી ખાઈએ હવે માનું ખાઈ તમે ખાઓ તો મને ખવડાવીએ ક્યાંની છે હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ ક્યાંય છે દુકાનની કેવી કોમેન્ટ આવે ખબર કેવી કે પિનલબેન તમે ઈ કે છે ને ઘર સફાઈ કામ કરતા હોય ને ઈ બતાવો સાચી વાત છે વિડીયો એક પ્રોપર કામ સફાઈ કરતા હોય ને હા એનો વિડીયો ઉતારો એવી આવે છે હા એવી કોમેન્ટ આવે છે. એટલે મેં કીધું જો અત્યારે હું સફાઈ કરું છું મેં લઈ લો એમ જોઈ લ્યો ભાઈ હા કેમ કે તમે લોકો ગાઈસ કોમેન્ટ કરો કે સફાઈ કરેનો વિડીયો લો પણ જ્યારે છે ને ચિંતનભાઈ બ્લોગ કરતા ને હું ઝાપટ ઝૂપટ કરતી કચરું કાઢતી કે એવું કંઈક કરતી ને અને મારો બ્લોગ શૂટ કરવા ચિંતનભાઈ આવતા ને તોય જયદીપ એવું કહેતા કે નહીં કામ કરતા હોય ને એનો વિડીયો નહીં લેવાનો એવું કહેતા હે ને જયદીપ તમને બિલકુલ ન ગમતું ખબર તમે મને એમય કહેતા એ કે તારે ના પડાય ને એમ કહેતા ને તમે હા ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ઢોસા ખાઈ લીધા છે બહુ મજા આવી ગઈ ઢોસા ખાવાની બરાબર તો આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર